રામ નારાયણ રામ. ધરતી પર એવું બંધારણ હોવું જોઈએ જ્યાં બધા લોકો મળીને રહી શકે, જ્યાં બધા ધર્મ અને જાતિના લોકો સમાન હોય, કોઈ પણ જાતપાત કે ઉચ્ચ ન હોય. આ બધી વાતો આપણે કુદરતથી શા માટે નથી શીખતા? જેમ દિવસરાત થાય છે, સૂર્ય, ચાંદ અને તારાઓના નિયમ ચાલે છે, એવું જ બંધારણ શા માટે લાગુ નથી કરાતું? આપણે બધાને પોતાની સમસ્યાઓ છે, પણ ઉકેલ તો બધાના હાથમાં છે, તો પછી અમલ શા માટે નથી કરતા? બધાને ખબર છે કે વિનાશનું કારણ શું છે. બધા વાંચેલા છે, સમજદાર છે, એજ્યુકેટેડ છે. કુદરતમાં જે સિસ્ટમ છે તે સિસ્ટમ સમગ્ર વિશ્વના બધા લોકો સાથે મળી વિચાર વિમર્શ કરીને ઉકેલ લાવવો જોઈએ, જેથી સૌ માટે એક સારું કુદરતી બંધારણ બનશે. કુદરતમાં કોઈ માલિકી હક નથી. આજે બંધારણ, રાજકીય પાર્ટીઓ બધું માનવ નિર્મિત છે. માનવ દ્વારા બનાવેલી દરેક વસ્તુને ધરતી પરથી દૂર કરવી પડશે. હું આજે પણ બધાને લઈને ચાલું છું, સાથે મળીને મહેનત કરીને કમાઈને જીવું છું. મેં ક્યારે કોઈ પાસેથી પૈસા લીધા નથી. મારું એક જૂથ છે અને અમે બધા સાથે મળીને મહેનત કરીને પેટ ભરીએ છીએ. એ જ રીતે બધા લોકો સાથે મળીને એક અવાજ ઉઠાવવો જોઈએ. જે આપણો જન્મસિદ્ધ અધિકાર છે તે આપવો જોઈએ. લાખો વર્ષ પહેલા વ્યક્તિ પાસે કોઈ માલિકી હક ન હતો. એ હક ત્યારે આવ્યો જ્યારે મનુષ્ય વધુ વિચારવાન બન્યો. સમસ્યાઓના ઉકેલ માટે દરેકે આકાશ તરફ જોવું પડશે. ત્યાં શું ચાલી રહ્યું છે? ત્યાં પણ એક બંધારણ છે. તે દેખાય છે, વાત પણ કરે છે. આ બધું આપણા અંતરાત્મા દ્વારા જ સમજાઈ શકે છે. આ વાતો આપણે સાંભળવી જોઈએ, સમજવી જોઈએ અને તેને ધરતી પર લાગુ કરવી જોઈએ. અત્યંત આવશ્યક છે કે આપણે બધા આત્મમંથન કરીએ, આપણા અંતર્મનની સાંભળીએ અને આપણા અંતરાત્માની વાત માનીએ. જીવનમાં તમે કોઈ પણ કાર્ય કરો, તમારું અંતરાત્મા હંમેશા તમને સાચો માર્ગ બતાવે છે. તેથી હંમેશા તેનું કહ્યું માનવું જોઈએ. આજના સમયમાં દરેક માણસ સુખ અને શાંતિની શોધમાં છે. એ માટે આપણે દર ભટકીએ છીએ. પણ આપણે ભૂલી ગયા છે કે સુખ અને શાંતિ તો આપણામાં જ છે. માત્ર રામ નારાયણ રામના નામ સાથે જોડાવું છે. પછી જુઓ કેવી રીતે જીવનમાં શાંતિ અને સંતોષની અનુભૂતિ થતી હોય છે. ધરતી પર બનેલા માનવસર્જિત ધર્મો કેટલાક લોકોએ પોતાના સ્વાર્થ માટે બનાવ્યા છે. દરેક ધર્મના રક્ષકો કે કથાકારો શું તેઓ મૃત્યુ પછી પાછા આવીને તમને પૂછે છે કે તમે કેમ છો? ધરતી પર જે કહેવાતા 400 ધર્મો માનવામાં આવે છે, તેઓ આખરે આવ્યા ક્યાંથી? દરેક ધર્મની વાત કરે છે, પણ સાચો ધર્મ અને ધાર્મિક ગ્રંથ શું છે? દરેક ધર્મ માટે અલગ અલગ ગ્રંથો છે. જેમ કે હિન્દુઓ માટે ભગવદ્ ગીતા, રામાયણ, મુસલમાનો માટે કુરાન, ખ્રિસ્તીઓ માટે બાઇબલ. હવે લોકો હંમેશા શંકામાં રહે છે કે કયો ગ્રંથ સાચો છે. આ ધરતી પર આપણે બધા માનવો બનીને જ જન્મ્યા છીએ. પણ મનુષ્યોએ અનેક ધર્મો બનાવીને દરેકને એકબીજાથી જુદા પાડી દીધા છે. જ્યાં દરેક માણસ પોતાના ધર્મના બંધનમાં બંધાઈને ફક્ત પોતાનો જ સ્વાર્થ જુએ છે. પણ આપણા મહાગુરુ બાલક બ્રહ્મચારીજી કહે છે કે સૌથી મોટો ધર્મ છે આકાશ, જ્યાંથી સમગ્ર જગત સર્જાયું છે. અને સૌથી મોટો ધાર્મિક ગ્રંથ છે રામ નારાયણ રામ. આ ગ્રંથના દરેક પાનામાં બ્રહ્માંડના તારા અને ગ્રહ નક્ષત્રો સમાવિષ્ટ છે. ધરતી પરના આશરે 800 કરોડ લોકોના શરીરો પણ આ ગ્રંથ રામ નારાયણ રામથી બનેલા છે, જેમાં પંચભૂત સમાવિષ્ટ છે. આજના સમયગાળામાં જરૂરી છે કે આપણે રામ નારાયણ રામના નામ સાથે જોડાઈએ, કેમ કે એકમાત્ર રામ નારાયણ રામ જ છે જે તમારું સંકુલ જીવન સાચી દિશામાં લઈ જાય છે. જ્યારે વ્યક્તિ રામ નારાયણ રામ સાથે જોડાય છે, ત્યારે તેને જીવન માટે નવી દૃષ્ટિ મળે છે.
અને એ નવી દૃષ્ટિ એના જીવનમાં નવી ઊર્જા આપે છે અને જીવન સફળ બનાવે છે.